ભગવાનનું જે આસન પાથરેલું હોય એમાં મૂર્તિઓ મૂકેલી હોય એને આપણે ચપટી કરી સરસ મજાનું રેશમી એક વસ્ત્ર હોય એના વડે મૂર્તિઓને માર્જન કરી લૂછી આવાના શ્લોકો કહેતા મંત્રો બોલી અને ભગવાનનું મૂર્તિમાં આવાહન કરવું જોઈએ. જો ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભો ધર્મ શોના દયા સિંધો સ્વેષાં શ્રેય પરમ કુરુ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યં મંગલં કુરુ. આગચ્છ ભગવન દેવ સ્वस्थानात् परमेश्वर अहं पूजां करिष्यामि सदा त्वं सन्मुखो भव. मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलायतनो हरिः. तो आ 4 શ્લોકથી ભગવાનનું આહ્વાન કરવું કે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યે મંગલમ કરો. હે મહારાજ જાગો, ઉઠો. હે મહારાજ જલ્દી ઊભા થાઓ. હે ગોવિંદ તમે જલ્દી ઊભા થાઓ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ. હે ગરુડ ધ્વજ આપ ઊભા થાઓ, જાગો. અને ઉત્તિષ્ઠ કમલાકાંત હે લક્ષ્મીના નાથ લક્ષ્મીના પતિ એવા આપ જાગો. ત્રૈલોક્ય મંગલમ કરું અને આ ત્રિલોકીનું મંગલ કરો. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભુ. હે સ્વામિનારાયણ એવા પ્રભુ આપ જાગો અને આ ધર્મ સુનો દયા સિંધુ ધર્મના પુત્ર અને દયાના સાગર એવા હે મહારાજ ધર્મ સુનો દયા સિંધુ સ્વેષાં શ્રેય પરમ કુરુ. અને પોતાના આશ્રિતોનું તો હે મહારાજ પરમ કલ્યાણ કરો. આત્યંતિક કલ્યાણ એનું કરો. જો આગચ્છ ભગવાન દેવા. હે મહારાજ જાગો, ઊભા થાવ એટલું જ નહીં પણ કૃપા કરીને હે દેવ હે ભગવાન આપ જલ્દી જલ્દી અહીંયા પધારો. જો આગચ્છ ભગવાન દેવ સ્वस्थानात् પરમેશ્વર. જ્યાં આપ બિરાજમાન છો એ સ્થાનેથી આપ પધારો. આપના સ્થાનેથી આપ અહીંયા આવી અને આ મૂર્તિને વિશે પ્રગટ પ્રમાણ બિરાજમાન થાવ, આવિર્ભાવ પામો. આમાં આગચ્છ ભગવાન દેવ સ્वस्थानात् પરમેશ્વર. ભગવાન કે પણ શું તારા કામ છે? શાંતિથી આયા આ ભક્તોના કામ કરવા દે, મારે ઘણા બીજા કામ છે. ત્યારે કહે છે મહારાજ બીજું કાંઈ કામ નથી, મારે તમારી પૂજા કરવી છે. બીજાને તમે મોકલી દો એ ન ચાલે, સ્વયં તમારી જ જરૂર પડશે. અહમ પૂજામ કરીશ્યામિ. હે મહારાજ હું તમારી પૂજા કરવાનો છું. હવે તમારી પ્રત્યક્ષ પૂજા કરીશ. માનસીમાં તો મેં તમને ડિસ્ટર્બ નહોતા કર્યા, પણ પ્રત્યક્ષમાં તો તમારે સ્વયં અહીંયા હાજર થવું જ પડશે. લ્યો અહમ પૂજામ કરીશ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. માટે હે મહારાજ જ્યાં સુધી હું તમારી પ્રત્યક્ષ પૂજા પૂરી ન કરું ને ત્યાં સુધી હંમેશા તમે સન્મુખ આ મૂર્તિમાં આવીને મારી સામે બિરાજમાન થાવજો. ભગવાન કહે છે પણ મારી તારે શું જરૂર પડી? બીજા કોક આવતા હોય તો ત્યારે કહે છે મંગલમ ભગવાન વિષ્ણુ. હે મહારાજ તમે જ મંગલમય છો.
મંગલમ ગરુડ ધ્વજ, હે ગરુડ ધ્વજ તમે જ જીવનું મંગળ કરનારા છો. મંગલમ પુંડરીકાક્ષો, હે પુંડરીકાક્ષ કહેતા કમળ નયન આપ મંગલકારી છો ને મંગલાયાતનો હરિ. અને આ જીવનું મંગલ કરવા માટે જે મહારાજ તમારું દેહ છે, તમારા અવતારનું પ્રયોજન શું છે? તો કે સકળ વિશ્વનું મંગળ થાય માટે મંગળ મૂર્તિ મહારાજ તમારી જ મારે પૂજા કરવી છે. તમે પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ મૂર્તિની અંદર બિરાજમાન થાવ. બીજા કોઈ તમારા જેવા મંગળ નથી. હશે પણ ટકાવારીમાં આવે મહારાજ, પોઈન્ટ નોટમાં. અને આપ તો નખશીખ મંગળકારી મૂર્તિ છો માટે સર્વનું મંગળ કરવા માટે આપ જ આ મૂર્તિની અંદર પ્રગટ પ્રમાણ બિરાજમાન થાવ છો. એવી રીતે આહવાનના શ્લોક બોલી અને ભગવાનની મૂર્તિની અંદર પ્રભુનું આહવાન કરવું જોઈએ. પછી પાકી પૂજા હોય તો ભલે ને કાચી પૂજા હોય તો ભલે, જે તમે વિસર્જન કરી નાખો એમાં ભગવાન પછી ન હોય, એટલે એનું આહવાન કરીએ તો જ ભગવાન પૂજામાં આવે. ઘણાને મનમાં એમ થાય કે હવે આપણે તો ઘરડા છીએ, ભણ્યા ગણ્યા નથી. બેનું દીકરીઓ ઘણા અભણ હોય, જૂનવાણી હોય, તો એને એમ થાય કે આપણને આ શ્લોક બોલતા આવડે નહીં. આમ તો શીખવું હોય ને એના માટે કંઈ અશક્ય જ નથી. હક પણ કરવા ગયા હોય ખાલી દીકરીનું જોવા માટે, તો કેટલો આખો એનો પરિવાર હોય ને એનો ઇતિહાસ આખો મોઢે રાખીને આવ્યા હતા કે 4-5 વાર પૂછતા છે દીકરીનો જેઠ શું કરે છે, એનો દિયર શું કરે છે, એનો ધણી, એનો સસરો ફેક્ટરી છે કે પછી નોકરી છે, ધંધો કરે છે, ક્યાં દુકાન છે, ઓફિસનું શું નામ છે, કોઈ વસ્તુ બાકી હોય? જેઠને કેટલા દીકરા, નણંદ કેટલી છે, નણદોય શું કરે છે, કયા કયા ગામ પરણાવ્યા છે, એનું મોસાળ કયા કુળમાં છે, કઈ વાત બાકી ન હોય. લ્યો એ અભણ એવું કહે છે કે મને નોટ પેન લઈને લખી દો કાગળિયા, મને આ બધું યાદ નહીં રહે. કહે છે એવું કોઈ દલીલ કરે? ક્યારેય નહીં. એક વખત પૂછે ને બધું યાદ રાખી લે. ઘરે આવે એટલે આખો ઇતિહાસ કે જાણે ઓલા બારોટ ન હોય એમ બધું યાદ રાખી લે. વંશાવળી શીખે. 2-4 કુળનો તો આખો એનો ઇતિહાસ યાદ રાખીને આવ્યા હોય કે ફલાણા દાદાના દીકરા થાય. અને પાછા દલીલ કરે કે અમને શ્લોક આવડે નહીં. અરે શીખે તો કેટલાય ડોહાઓ ને હો કીર્તન મોઢે હોય. અભણ હોય, ભણ્યા નથી હોતા. ગામમાં ગવાતા હોય ને મંદિરમાં કીર્તન, એ સાંભળીને યાદ રાખી લે. અને આજે આપણે બધા એક કીર્તન આપણને મોઢે રહેતા નથી. કારણ આપણો ઈશક નથી હો કીર્તન યાદ રાખવાનો. ઈશક હોય ને તો 2-4 વખત કીર્તન ગવાય એટલે ઓટોમેટિક યાદ રહી જાય. એટલે કોઈ દલીલ કરતા હોય કે અમને ન યાદ રહે, એ તો હરગીજ મનાય એવી છે જ નહીં. છતાં એને યાદ નથી જ રાખવા. અને એમ કે અમને સંસ્કૃત ન આવડે તો ગુજરાતીમાં તો આહવાન કરતા આવડે કે નહીં? કે હે મહારાજ, મારે તમારી પૂજા કરવી છે તો મંગળ મૂર્તિ આપ જ્યાં સુધી હું પૂજા કરું ત્યાં સુધી આ મૂર્તિમાં આવીને બિરાજમાન થાવ અને મારી પૂજાને અંગીકાર કરો. આમાં કંઈ અઘરું છે? અભણ હોય તો એને એવી રીતે પણ આહવાન તો કરવું જ ખપે. લ્યો, આહવાન ન કરે ને તો ભગવાન આવતા જ નથી. બોલાવ્યા વગર તો અત્યારે કૂતરાય નથી આવતા. તે ભગવાન નવરા બેઠા છે તો આવે ન આવે? જો, અને આવાહન કરવાની બધી રીતિઓ હોય, એની સ્ટાઇલ હોય. જો તું કરો એટલે તમારે કૂતરું દોડીને આવી જાય છે ને, ગમે ત્યાંથી આવી જાય. જો પશુ પક્ષીઓ છે ને એને પણ બધા શબ્દો છે ને એ અસર કરે. અમુક પ્રકારની ક્રિયાઓથી ત્રો કરો તમે એટલે જુઓ તમે ઘોડા છે ને એ બધા પાણી પીવા માંડશે. જોયું તમે? ઘોડાને પાણી પાવું હોય તો તમારે
ત્રો એમ કરવું પડે એટલે તરત એ પાણી પીવા માંડે. પણ એમને પાણી ન પીવે. ઘણા તો તરસા હોય તો એને પાણી પીવા માટે તમારે આ પ્રકારના મંત્રો એના બોલવા પડે. જુઓ તમે કોઈ પણ વ્યક્તિને આ બોલાવા હોય તો એને તમે નથી ફોન કરીને કહેતા કે આજે આવજો. આહવાન કર્યા વગર કદાચ આવી જાય ને તો એની ક્રેડિટ ન રહે. શું થાય? એમને આવી ગયા હોય તો એમ થાય કે આ તો રોજ ધોડ્યા આવે છે, નવરા બેઠા છે. આવ્યા હોય તો કોઈ ભાવે પૂછે નહીં. એટલે પૂજામાં ભગવાનનું આવાહન કરીએ ત્યારે જ ભગવાન પધારે છે. જો એક વખત પૂજા કરતા હતા શિવલાલ શેઠ. જો ભગવાનની પૂજા કરવા બેઠા. પછી ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીએ જોયું કે આ શિવલાલ શેઠ પૂજા કરે છે. જોઈને ત્યાંથી નીકળી ગયા. પછી આસને આવીને સ્વામી તો મંદિરમાં બેઠા. અને થોડી વાર થઈ છે, 15-20 મિનિટ. એટલે પોતાની પૂજા કરી અને શિવલાલ શેઠ હતા એ સ્વામીના દર્શન કરવા આવ્યા. એટલે સ્વામી કહે છે, શિવલાલ શું કરતો હતો? શિવલાલ શેઠને આશ્ચર્ય થયું. શિવલાલ કે હજી હમણાં તો સ્વામી અહીંયાથી નીકળ્યા હતા. એને જોયું કે હું પૂજા કરું છું અને છતાંય સ્વામી કેમ મને પૂછતા છે? શિવલાલ શેઠ કહે છે, સ્વામી પૂજા કરતો હતો, હમણાં તમે નીકળ્યા નહીં? હું પૂજા કરતો હતો ત્યાંથી જ તમે હમણાં નીકળ્યા અને તમે મારા સામું જોયું હતું કે આ શિવલાલ પૂજા કરે છે, તોય કેમ પૂછો છો? ત્યારે સ્વામી કહે છે, શિવલાલ તું પૂજા કરતો તો કોની? ત્યારે કહે છે, મહારાજની. સ્વામી કે ધૂળ મહારાજની પૂજા કરતો, ભગવાન તો હતા જ નહીં. શિવલાલ શેઠ કે સ્વામી તમે આવું કેમ કહો છો? કેટલી મૂર્તિ પાથરીને પૂજા કરતો અને તમે કહો છો હતા નહીં? સ્વામી કહે છે એ તો ચિત્ર હતા, એમાં ભગવાન તો હતા જ નહીં. શિવલાલ શેઠ કે સ્વામી એમ કેમ ખબર પડે? સ્વામી કહે છે, શિવલાલ તું ભગવાનની પૂજા કેમ કરે છે? ત્યારે કહે છે, સ્વામી હું તો આ તિલક ચાંદલો ના આચમન ને એ બધું પતાવીને મૂર્તિઓ પાથરીને પછી માંડો માળા ફેરવવા. સ્વામી કહે છે, બસ એટલે જ ભગવાન તારી પૂજામાં આવતા નથી. એને ત્યાં સુધી તો ચિત્ર જ કહેવાય, એ ભગવાન કહેવાય નહીં. જો તારે આજથી હવે શું કરવાનું? ભગવાનની પૂજા કરવી હોય તો આવાહનના મંત્ર બોલવાના, તો જ ભગવાન મૂર્તિમાં આવે. નહીતર તારી પૂજા છે ને એ ભગવાન સ્વીકારતા જ નથી. પછી આ 4 મંત્રો સ્વામીએ શીખવાડ્યા કે આ 4 મંત્ર બોલીને તારે ભગવાનનું આવાહન કરવાનું, તો જ ભગવાન તારી પૂજામાં આવશે. જો પછી છેલ્લે ક્ષમા યાચનાનો મંત્ર બોલી અને વિસર્જન મંત્ર બોલીને ભગવાનનું વિસર્જન કરી દેવાનું. એટલે ભગવાન ચાલ્યા જાય ને પછી તારે મૂર્તિ ભેગી કરીને પેટીમાં મૂકી દેવી. ત્યારથી શિવલાલ શેઠ એવી રીતે ભગવાનનું આવાહન કરીને પૂજા કરવા માંડ્યા. તો દરરોજ ભગવાન પ્રગટ પ્રમાણ શિવલાલ શેઠની મૂર્તિમાં હાજર થતા. જો અને ધ્યાનાનંદ ને સાંખ્યાનંદ આ 2 સંતો છે ને એ શિવલાલ શેઠ પૂજા કરે ને તો અહીંયા દર્શન કરવા આવતા. આવીને બેહે. શિવલાલ શેઠ પૂજા કરતા હોય ને સંતો બાજુમાં બેહીને દર્શન કરે. પછી એક દિવસ શિવલાલ શેઠ પૂજા કરતા હતા. આમ તો બહુ નિયમ વાળા હતા શિવલાલ શેઠ તો, પણ હવે કંઈક માલ આવ્યો હોય છે એટલે નોકરે આવીને શેઠને પૂછ્યું, શેઠ માલ આવ્યો છે કઈ બાજુ મૂકવું? એટલે શિવલાલ શેઠે જરાક એને ધ્યાન દીધું અને સમસા કરીને કહ્યું કે આ બાજુ જવા દો. આટલું ખાલી કર્યું
એટલે સંતો ઊભા થઈને ચાલતા થઈ ગયા. પૂજા પૂરી થઈ પછી શિવલાલ શેઠે જોયું તો સંતો હતા નહીં. મંદિરે આવીને પગે લાગીને સંતોને પ્રેમથી પૂછ્યું કે સ્વામી આજ કંઈ કામકાજ હતું એટલે વહેલા આવતા રહ્યા? ત્યારે કહે છે ના, તો સ્વામી દરરોજ તો મારી પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસો છો ને આજ તો અડધી પૂજાએ તમે આવતા રહ્યા, એમ કેમ કર્યું? ત્યારે સંતો કહે છે શિવલાલ ભગવાન જતા રહ્યા પછી અમારે ત્યાં બેસીને શું કામ હતું? તું કઈ નવલખો શેઠ છે એટલે તારી પૂજાના દર્શન કરવા અમે આવીએ છીએ એવું નથી. તું પ્રેમથી આવાહન કરીને ભગવાનની પૂજા કરેશ ને એટલે ભગવાન તારી પૂજામાં પ્રગટ આવે છે, એના દર્શન કરવા અમે આવતા હતા. પણ આજે તે ભગવાનની પૂજા કરતા કરતા તારા નોકરને સમસા કરી ત્યાં ધ્યાન દીધું એટલે ભગવાન ચાલ્યા ગયા એટલે અમે ત્યાંથી આવતા રહ્યા. તો આમ જો શિવલાલ શેઠની પૂજામાં ભગવાન રોજ આહવાન કર્યા પછી પ્રગટ પ્રમાણ આવતા માટે આપણે પણ ભગવાનનું આવાહન કરીને જ પૂજાની શરૂઆત કરવી. જો બુચકારો કરીએ એટલે ઢોર ઉભા રહે. જો આ બધા એના મંત્રો છે ઢોરના. બળદને એને ઉભા રાખવા એટલે બુચકારા કરે. જો અને વિસર્જનનો મંત્ર કયો ખબર? હાડ એમ કરો એટલે કૂતરું ભાગી જાય. જો એ કૂતરાના વિસર્જનના મંત્ર છે. એમ આપણે પણ ભગવાનને આવાહન કરવા માટે પ્રેમથી આ 4 મંત્રો બોલવાના. ક્ષમા યાચનાનો મંત્ર બોલવાનો અને વિસર્જનનો મંત્ર બોલીને ભગવાનનું વિસર્જન કરવું. ભગવાનની પ્રતિમાને આદરપૂર્વક નમસ્કાર કરી શક્તિ પ્રમાણે ભગવાનના મંત્રનો જાપ કરવો અને પછી મહારાજ કહે છે વ્યવહારિક કાર્ય કરવું. ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાનની જો ચલ મૂર્તિ હોય અને આહવાન વિસર્જન રોજ કરતા હોય તો એ મૂર્તિમાં આવાહન કરીને પછી પૂજાની શરૂઆત કરવી. અને જો કાયમી પ્રતિષ્ઠા કરી હોય તો સીધા જ ભગવાનને પધરાવી અને ભગવાનની પૂજાની શરૂઆત કરવી. પણ જો આહવાન કરેલું ન હોય એવી મૂર્તિને એમ જ પૂજાની શરૂઆત કરીએ તો મૂર્તિમાં ભગવાન હોય નહીં. તો એ પ્રમાણે મહારાજનું આવાહન કરી નમસ્કાર કરી અને મહારાજ કહે છે નામ મંત્રનો જાપ કરવો. માળાની અંદર મુક્તિ નથી પણ મણકે મૂર્તિ સંભાળી અને ભગવાનનું નામ લેવાથી એવી રીતે ભજન કરવાથી કલ્યાણ થાય છે, અંતર નિર્વિકાર થાય છે. સતયુગની અંદર એક બની ગયેલી સત્ય ઘટના. કાશી રાજાની કુંવરી હતી, મહાન ભક્તા હતી અને સરસ મજાના વાદ્ય સાથે ભગવાન આગળ કીર્તનો ગાતી. કુંવરીનો એવો નિયમ કે ભગવાનની પૂજા કરવા નિત્ય સવારમાં મંદિરને વિશે જાય અને ત્યાં ભગવાનની પાસે કીર્તનો ગાય અને એ પૂજા પતાવી અને પછી આવે અને એની પાસે જે કોઈ દાન દક્ષિણા માગે એ દાનમાં આપે. એક દિવસ વૈષ્ણવની હવેલીમાં આ કુંવરી
સરસ મજાના સુરીલા અવાજની અંદર ભગવાનને રીઝવવા કીર્તન ગાતી હતી. એ કીર્તન સાંભળી અને બજાર વાળવા વાળા ભંગીએ મનમાં વિચાર કર્યો કે મારે પરણવું તો આ કુંવરી સાથે પરણવું. મનમાં નક્કી જ કરી નાખ્યું એને. પણ હવે ક્યાં કુંવરી અને ક્યાં આ વાળવા વાળો ભંગી ક્યાંથી મેળ ખાય. કુંવરીને એક વખત જોઈ ગયો એનો રૂપ એ તો ગાંડો ઘેલો થઈ ગયો. હવે ખાવાનું એને ભાવતું નથી. ભંગીની પત્ની હતી, મહાપતિવ્રતા હતી. એટલે એના ધણીને રોજ કહે કે તમે જમતા કેમ નથી? ત્યારે કહે છે કાંઈ નહીં દેવી, નથી મજા નથી, ભાવતું નથી, રુચિ નથી એમ કરે. પણ ખાય નહીં. એટલે પતિવ્રતા નારી પણ જમે નહીં. એને અંતરમાં દુઃખ થાય કે મારા પતિ દુઃખી છે અને હું એના દુઃખમાં સહભાગી થઈ શકતી નથી. પતિવ્રતા નારીનું આ લક્ષણ છે. પતિના દુઃખે દુઃખી અને સુખે સુખી. જો પતિદેવને બહુ સમજાવ્યા. હવે ઓલો ભંગી વિચાર કરે છે કે મારી ઘરવાળીને હું કેમ કહું કે હું કુંવરીમાં મોહિત થયો છું ને મારે એને લાવવી છે. એક દિવસ એની પત્નીએ હઠ લીધી કે ગમે એમ થાય, તમારે જે કષ્ટ હોય મને કહો, હું મારાથી બનતા બધા જ પ્રયત્નો તમારું દુઃખ ટાળવા માટે કરીશ. ત્યારે એનો ધણી કહે છે દેવી સાંભળો, આપણા રાજાની જે કુંવરી છે ને એમાં મને બહુ પ્રેમ થઈ ગયો છે અને મારે એની સાથે બીજા લગ્ન કરવા છે. તો મને એની સાથે પરણાવવાની પેરવી કરો. ત્યારે એની પત્ની કહે છે અરે પતિદેવ, આટલી નાની વાતમાં આટલા દિવસોથી તમે દુઃખી છો, ખાતા નથી, વહેલા વાત કરવી હતી ને. આજે જ હું જઈને માગું નાખું છું. આ બાજુ કુંવરીના નિયમની આને પણ ખબર હતી. પૂજા પાઠ કરીને કુંવરી ઘરે ગઈને બધાને દાન દેવા માંડી. એટલે છેલ્લે આ ભંગીયણ ઊભી હતી, એને જઈને નમસ્કાર કર્યા અને કુંવરી કહે છે માગો દેવી, તમારે જોઈ આપું. ત્યારે કહે છે હું માગીશ એ આપશો? કેમ નહીં આપો? મારા વશમાં હશે તો હું બધું તને આપીશ. ત્યારે કહે છે સાંભળો, નાના મોઢે મોટી વાત કરું છું, પણ મારા મતે તો એ યોગ્ય વાત છે. ત્યારે કહે છે શું બોલ? ત્યારે કે મારો ધણી છે એને તમારી સાથે લગ્ન કરવા છે, માટે મારા ધણી સાથે તમે પરણો. કુંવરીને તો પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. આંખે અંધારા આવવા માંડ્યા કે આ શું હું સાંભળી રહી છું. કુંવરી કહે છે બેન શું માગે છે તું? ત્યારે કહે છે મારા ધણી સાથે તમે લગ્ન કરો. અરે તું પરણેલી છે અને તારા ધણી સાથે મારા લગ્નની વાત કરે? ત્યારે કે હા, હું પતિવ્રતા નારી છું અને મારો પતિ તમારામાં આસક્ત થયો છે. તમારા વગર એ બહુ દુઃખી છે. માટે પતિવ્રતા નારીની ફરજ છે કે પતિનું દુઃખ ટાળવું. માટે હું તમારી પાસે દાનમાં આ માગું છું. આપતા હોય તો હા પાડો, નહીતર ના પાડો. કુંવરી બહુ બુદ્ધિશાળી હતી. કુંવરી કહે છે મને પરણવામાં કાંઈ વાંધો નથી, પણ મારી એક શરત છે.
31 દિવસ સુધી તારા ધણીએ ગંગાના કાંઠા ઉપર બેસીને ભગવાનનું ભજન કરવાનું. 31 દિવસે એ શુદ્ધ થાય એટલે હું તારા પતિ સાથે 31મે દિવસે પરણીશ. આ શરત જો તારા ધણીને માન્ય હોય તો હું પરણવા તૈયાર છું. એટલે આ સતી તો ઘરે ગઈ, આનંદમાં હતી. એનો ધણી કહે છે શું કરી આવી? અરે ચિંતા ન કરો, તમારા મેરેજનું પાકું કરી આવી. શું વાત કરે છે? આ તો ગાંડા જેવો થઈને નાચવા લાગ્યો. મારા લગ્ન રાજકુંવરી થશે, રાજકુંવરી સાથે થશે. એની પત્ની કહે છે હા, પણ એક શરત છે. શું? 31 દિવસ સુધી તમારે ગંગાના કાંઠે બેહીને અખંડ ભગવાનનું ભજન કરવાનું છે. ખાવા પીવાનું કુંવરીના માણસો આપી જશે અને ક્યાંય ઊભા થઈને આડું ઓડું જોવાનું નહીં. બીજા કોઈ સંકલ્પ નહીં કરવાના, ભગવાનની મૂર્તિ સંભાળીને ભજન કરવાનું. જો આડાવડા ફરશો ને તો લગ્ન નહીં કરે. પેલો કહે છે 31 દિવસ શું 31 જન્મ કહેતી હોય તો હું જાપ જપું, મને કુંવરી મળવી જોઈએ. એની પત્ની કહે છે તો પછી આવતીકાલથી જ તમે ભજનમાં બેસી જાઓ. 31મે દિવસે તમારા લગ્ન કુંવરી સાથે થશે. બંગી તો આવી ગયો ગંગાના કાંઠે સવારના પહોરમાં. કુંવરીના માણસોએ આવીને બધી વ્યવસ્થા કરી દીધી. 3 ટાઈમ જમવાનું, જે કાંઈ એને જોઈએ બધું ત્યાં પૂરું પાડે. અને કહ્યું છે કે જો અહીંથી ઊભો થઈને આડો અવડો થયો તો લગ્ન થશે નહીં. સંકલ્પ બીજા નહીં કરવાના. ખાવાનું આવે ત્યારે અહીં બેઠા બેઠા જ ખાઈ લેવાનું, આગું પાછું થવાનું નહીં. પેલો કહે છે ભલે. માંડ્યો આ તો જાપ જપવા, પણ એમ કાંઈ મજા આવે એને કોઈ દી કર્યું ન હોય. ભજનમાં દિલ લાગતું નથી અને કુંવરી જ સામે દેખાય છે. પણ પાછું યાદ આવે કે જો હું ભજન નહીં કરું, કુંવરીને ખબર પડી જશે તો પરણશે નહીં. એટલે કુંવરીના લોભે પરાણે મહાપરાણે ભજન કરવા માંડ્યો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી તો ધીરે ધીરે હવે કોઠે પડવા માંડ્યો. પહેલા તો આમ ખાવાનો ટાઈમ થાય એટલે આંખી ઉઘાડી કરીને આમ જોતો ટિફિન આવ્યું કે નહીં, ક્યારે જમવાનું આવે ને જમી લઉં. પણ ધીરે ધીરે પછી તો હવે ભજનમાં એને શાંતિ થવા માંડી, આનંદ આવવા માંડ્યો. એટલે અખંડ ભજન કરે છે ને આને ત્યાં ભજન કરતો બેઠેલો જોયો એટલે લોકો બધા વાતો કરવા માંડ્યા કે એક માણસ બેઠો બેઠો કોઈ મોટો મહાત્મા લાગે છે, અખંડ ભજન કરે છે, ત્યાંથી ઊભો જ થતો નથી. એમ કરતા કરતા 15 દિવસ થયા ત્યાં તો ગામમાં ખ્યાતિ વ્યાપી. લોકો ધીરે ધીરે માંડ્યા દર્શન કરવા આવવા. ગંગામાં નાઈને બધા આને પગે લાગે ભંગીને. હવે આ ભજન કરતો તો કોના માટે? કુંવરી માટે જાપ જપતો તો ભગવાનના. જો પણ લોકોને તો એમ થઈ ગયું કે આ તો મોટો સાધુ મહાત્મા લાગે છે, સિદ્ધ પુરુષ લાગે છે, અહીંથી ઊભો જ નથી થતો, અખંડ ભજન કરે છે. એટલે દિવસે દિવસે વાત વહેતી થઈ. ચારે બાજુથી લોકો માંડ્યા આવવા દર્શન કરવા. 3 અઠવાડિયા થયા ને પછી તો રાજમહેલ સુધી ખબર પડી ગઈ. રાજમાતા પણ દર્શન કરવા આવવા તૈયાર થયા. કુંવરીને વાત કરી કે બેટા એક મોટા મહાત્મા આવ્યા છે, ગંગાના કાંઠે ઘાટ ઉપર ભજન કરે, ચાલ દર્શન કરવા જા. કે મારે કાંઈ નથી આવું, તમારે જવું હોય જાઓ. કુંવરીને ખબર હતી કે આ મેં બેહાડ્યો એ જ છે. એની માં કહે છે કે બેટા આમ તો તું બહુ ભક્તિ કરે છે ને આ મહાત્માના ઈ કે તમારે જવું હોય જાઓ, મારે નથી આવું. એની માએ દર્શન કરી આવી.
પ્રધાનની કુંવરી ને આ રાજકુંવરીની બેનપણીઓ હતી, એ બધીને ખબર પડી કે મોટા સંત આવ્યા છે, એ કે હાલ આશીર્વાદ લેવા જઈએ. કુંવરી કહે છે મારે અરે હવે નવીની આમ તો આખો દિવસ ભક્તિ કરે છે ને દર્શન કરવાની ના પાડે છે. કુંવરી કહે છે તારા આશીર્વાદ લેવા એટલે જા, મારે આવવું નથી. આ બાજુ આને તો હવે એવા ભજન કર્યું ને, આ અંતઃકરણ પવિત્ર થઈ ગયું. હવે તો એને ખાવા પીવાની ઈચ્છા નથી થતી. ટિફિન આવે ને સેવકો એમ કે જમી લ્યો, ત્યારે જમે લ્યો, નહીતર ટિફિન પડ્યું હોય ને તો આંખું ખોલીને જોવે નહીં. હો એમ કરતા કરતા 27-28 દી થઈ ગયા. બધા દર્શન કરવા આવી ગયા, પણ એક કુંવરી નો આવી. જો અને આનું તો ભજન કરતા કરતા અંતઃકરણ એટલું પવિત્ર થઈ ગયું, ભગવાનમાં ચિત્ત લાગી ગયો. કુંવરીના સંકલ્પ હવે બધા બંધ થઈ ગયા. અને ભૂખ તરસે હવે તો એને લાગતી નથી. જો એની કોઈ ક્ષુધા કે તૃષાની પીડા એને બાધક થતી નથી. હો 30 દિવસ થઈ ગયા એટલે ભંગીની પત્ની હતી, કુંવરીને યાદ અપાવવા ગઈ કે તમારા વચન પ્રમાણે મારા ધણીએ 30 દિવસ આજ પૂરા કર્યા છે ને કાલે 31મો દિવસ છે. કુંવરી કહે છે હું જાણું છું દેવી, લઈ જાઓ આ બધો સરસામાન, આવતીકાલે મારા લગ્ન ધામધૂમથી તમારા ધણી થશે, સાથે થશે. જો કુંવરીએ બધી તૈયારી કરાવી છે. 31મે દિવસે 16 શણગાર સજીને આ ભંગીને સાથે લગ્ન કરવા માટેનો બધો જ સરસામાન, એના માટે રાજવંશી વેશ, અલંકારો, ઘરેણા બધું લઈને રાજ સવારી સાથે કુંવરી કે ચાલો મારે મહાત્માના દર્શન કરવા જવા છે. રાજમાતા અને બધાને લઈને નીકળી છે, મોટી સવારી લઈ. ગાતા વાતા સવારી આવી ગંગાના કાંઠે. અને પેલાને જઈને ખબર આપ્યા કે તારા દર્શન કરવા માટે રાજકુંવરી આવે છે. આ કે કોણ રાજકુંવરીને શું વાત આઘારીઓ, મને ભજન કરવા દો. ઊભો નથી થતો ભજનમાંથી. કુંવરી વિચારમાં પડી ગઈ, ભંગીની પત્ની વિચારમાં પડી ગઈ કે એટલે આને પરણવા માટે ભજન કરે છે ને હવે ના પાડે છે. ખુદ રાજકુંવરી 16 શણગાર સજીને પગે લાગી અને મહાત્માજીને જગાડીને કહે છે કે હવે જાગો અને પરણવા માટે તૈયાર થાવ. ત્યારે કહે છે હું તું કોણ? ત્યારે કે હું તેદી વાળી. ત્યારે કે તું ભલે તેદી વાળી હોય પણ હું તેદી વાળો નથી. જો ભંગી કહે છે હું હવે બદલાઈ ગયો છું. અરે મને પરણવા માટે તો તું અહીંયા જાપ જપવા બેઠો છે ભગવાનના, હવે ના પાડે છે. ત્યારે કહે છે માફ કરજો મને, હવે મારે પરણવું નથી, મને ભગવાનનું ભજન ધ્યાન કરવા દો. મને જે આ જાપમાં સુખ આવે છે ને એ પરણવામાં નથી, માટે તમને યોગ્ય પતિ મળે ત્યાં પરણી જાજો. એની ઘરવાળી આવીને સમજાવવા લાગી. ત્યારે કહે છે દેવી તારી બધી વાત સાચી, પણ હવે તો મને તારામાં કે કુંવરીમાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. હવે મને મારા પ્રભુનો જાપ જપવામાં જ આનંદ આવે છે. માટે કુંવરીને કહે છે આજથી તું મારી બેન છે, મારે પરણવું નથી, હું તને આશીર્વાદ આપું છું કે જા તને સારું સત્પા મળશે, સારો ધણી મળશે. એમ કહી અને કુંવરીને વિદાય કરી દીધી. જો આ જાપમાં કેટલી શક્તિ છે. મનમાં વાસના સો તો કુંવરી સાથે લગ્ન કરવા માટે જાપ કરવા બેઠો હતો. થોડાક દી તો એને જાપ જપતા કુંવરી જ દેખાતી હતી, પણ જાપ જપવાનું ચાલુ રાખ્યું તો કુંવરીને બદલે ભગવાન એના હૈયામાં વસી ગયા.
વાસના બધી બળી ગઈ ને સંપૂર્ણ નિર્વાસનિક થઈ ભગવાનનું ભજન કરીને એ ભંગી ભગવાનના ધામમાં ગયો છો. એટલે કહે છે કે આ કડી કાળની અંદર તો ભગવાનનું નામ સંકીર્તન કર્યા કરો છો. કક્કા કડીમાં એ છે સાર, હરિ કીર્તન થી હોય ઉદ્ધાર. વિષય વાસના ત્યાગ કરે તો હરિ કીર્તન થી કાજ સરે. કવિ કહે છે કક્કા કડીમાં એ છે સાર, હરિ કીર્તન થી હોય ઉદ્ધાર. જો કળિયુગની અંદર છે ને ભગવાનના નામ મંત્ર જાપથી હરિ સંકીર્તનથી ભગવાનનો ગુણાનુવાદ કરવાથી જીવનો ઉદ્ધાર થાય છે. વિષય વાસના ટળી જાય ને અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલે કહે છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે કલૌ કેશવ કીર્તનાથ. એ કહે છે જે ફળ તપ કરવાથી નથી પ્રાપ્ત થતું, જે ફળ યોગ સાધના કરવાથી કે સમાધિથી પણ નથી મળતું, એ ફળ કળીની અંદર કેવળ ભગવાનના નામ મંત્રના જાપથી એના હરિશંકીર્તનથી પ્રાપ્ત થાય છે. એટલે કહે છે કળિયુગની અંદર તો કેવળ ભગવાનનો જાપ જપ્યા કરવો, કીર્તન ભક્તિ કરવી. જો સતયુગની અંદર શું કરવાનું? ભગવાનનું ધ્યાન કરવાથી કલ્યાણ થાય. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિ કીર્તનાદ. કવિ કહે છે કૃતે યદ ધ્યાય તો વિષ્ણુ. કૃતયુગ એટલે સત્યયુગ. સતયુગની અંદર ભગવાનનું ધ્યાન કરવાથી જીવનું કલ્યાણ થાય. ત્રેતાયામ યજતો મખૈ. ત્રેતા યુગમાં યજ્ઞો કરવાથી ભગવાન મળે. દ્વાપરે તું પરિચર્યાયામ. અને દ્વાપરમાં ભગવાનના પૂજા પાઠ કર્મકાંડ વિધિ વિધાનથી ભગવાનને પૂજવાથી કલ્યાણ થાય. ને કલૌ તદ હરિ કીર્તનાદ. અને કળિયુગની અંદર તો નામી સહિત નામ લેવાથી હરિ સંકીર્તનથી આ જીવનો ઉદ્ધાર થાય છે. જો પરીક્ષિત રાજાએ જ્યારે કળીને પકડ્યો, બળદ ધર્મ હતો, એ બળદનું રૂપ લઈને ઉભા હતા. 3 પગ કાપી નાખેલા ને 4થો પગ ભાંગતો હતો. એવા સમયે પરીક્ષિત રાજા પહોંચી ગયા અને શુદ્ર રૂપે આ કળી ધર્મને મારતો હતો ને એ જોઈ અને ધનુષ બાણ ચડાવ્યા. એ જોઈને કળી દોડતો દોડતો પરીક્ષિતના શરણે આવ્યો છે કે મને બચાવો, રક્ષા કરો. પરીક્ષિત કહે છે હું તને જીવતો નહીં છોડું. પાપી, તું આ નિર્દોષ અસહાય બળદના 3 પગ તો કાપી નાખ્યા છે ને 4થો કાપવા તૈયાર થયો છે. નિર્દોષ અબોલ પશુએ તારું શું બગાડ્યું છે? તને હું મારીને જંપીશ. કળી કહે છે રાજા તમે તો શરણાગત પાલક છો, શરણાગત વત્સલ તમારું બિરુદ છે, માટે શરણે આવેલાની રક્ષા કરો, રક્ષા કરો. પરીક્ષિત કહે છે સાંભળ, તે નિરાપરાધીને હેરાન કર્યા છે, એનો દ્રોહ કર્યો છે, માટે તને જીવતો છોડું એમ નથી. બોલ તું કોણ છે? ત્યારે કે હું કળિયુગ છું. તો તને જીવતો છોડીશ જ નહીં. કળી કહે છે રાજા મારામાં ગુણ છે. અરે તારામાં નરે અવગુણ જ છે. તું
સંપૂર્ણ દોષથી ભરેલો છે, માટે તને હું જીવતો નહીં છોડું. લોકોને પીડવા માટે જ તારો અવતાર છે. કડી કહે છે, રાજા બધી વાત સાચી, ભલે હું નખથી માથા સુધી અવગુણનો ભરેલો હોઈશું, પણ મારી ચોટલી ગુણવાળી છે. કહેતા એક ગુણ છે મારામાં. કયો? તો કે સતયુગની અંદર ધ્યાન કરી કરીને લોકો મરી જતા તોય ભગવાન જલ્દી મળતા નહોતા. ત્રેતામાં 99 યજ્ઞ કરે તોય ભગવાન દર્શન નહોતા દેતા. દ્વાપરમાં પૂજા પાઠ કરી કરીને લોકો ડોહા થઈ જતા હતા તોય ભગવાન મળતા નહોતા. પણ મારા રાજ્યમાં, મારા શાસનમાં તો 3 દી કોઈ ભજન કરે, ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનમાં લીન કરીને જીવમાં ભજન કરે તો 3 દિવસમાં જીવને સાક્ષાત્કાર થાય, એટલો મારામાં ગુણ છે. રાજા આ વાત સાંભળીને રાજી થયો. રાજા કહે છે, તો તને જીવતો જવા દો, પણ તને દેશવટો આપી દઉં, અહીં નહીં રહેવાનું તારા મારા રાજ્યમાં. પરીક્ષિતને કલી કહે છે કે પણ તું તો ચક્રવર્તી સમ્રાટ છે, બધે જ તારું રાજ છે, તો હું ક્યાં જઈને રહું? માટે તું મને કંઈક રહેવાના સ્થાનક આપ. પછી રાજાએ જુગાર ને સ્ત્રી ને સોનું ને આ બધામાં રહેવાના સ્થાનક આપ્યા, માંસ ને. ત્યારે કહે છે, આ તો બધા બંડલમાં બંડલ, ભંગારમાં ભંગાર સ્થાનક હતા, એ બધા આપ્યા. એકાદું તો સારું સ્થાન આપો. જુગારમાં આ કઈ સારું કહેવાય? માંસ ખાય એમાં, હિંસામાં એમાં સારું ને અસત્યમાં એ કોઈ સારા સ્થાનક નથી. માટે એક સારું સ્થાન આપો. ત્યારે કહે છે કે જા સોનામાં રહેજે. એટલે સુવર્ણની અંદર કડીનો નિવાસ થયો. જો આ એક સ્થાનક સારું આપ્યું તો આવી રીતે એ કડીનો નિવાસ, આ કળિયુગ અત્યારે ચાલે છે તો સુવર્ણ આદિકમાં છે, પણ એની અંદર એક જ ગુણ છે કે આવી રીતે ભગવાનની ભક્તિ કરવાથી જલ્દીમાં જલ્દી જીવને ભગવાનની પ્રાપ્તિ થાય. માટે ભગવાનનું નામ મંત્ર છે એ જપ્યા કરવા. એટલે પૂજાની અંદર પણ ભગવાનનું આહ્વાન આદિ કર્યા પછી ભગવાનને થાળની વાટકી, પાણીની વાટકી જે કંઈ હોય ધરાવવા માટે ગોઠવી અને સ્વામિનારાયણ 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 એવી રીતે 5 નામ મંત્રની માળા બેઠામાં બેઠા બેઠા ફેરવી જો. મિનિમમ 5 માળા. ત્યાર પછી ગુરુ મંત્ર જો લીધો હોય તો 1 માળા ગુરુ મંત્રને ફેરવવી. ગુરુ મંત્ર આમ તો બધાએ લેવો જ જોઈએ, ન લીધો હોય તો વહેલી તકે લઈ લેવો અને ગુરુ મંત્રની પણ 1 માળા ફેરવવી. ત્યાર પછી ઊભા થઈને 1 પગે તપની માળા, 2 હાથ ઊંચા રાખી ઉર્ધ્વ બાહુ અને સાથળ ઉપર, જમણા પગના ડાબા પગના સાથળ ઉપર ચડાવી ડાબો પગ જમીન ઉપર રાખી અને 2 હાથ ઊંચા રાખી 1 માળા તપની ફેરવી. ભગવાન નીલકંઠ વર્ણીએ તો 4 મહિના સુધી પુલાશ્રમમાં 1 પગે ઊભા રહીને આકરી તપશ્ચર્યા કરેલી. એના પ્રતિક રૂપે આપણે તો રોજ ખાલી 1 માળા ફેરવીએ છીએ. તો ભગવાનને પ્રસન્ન કરવા 1 તપની માળા ફેરવી, પછી પ્રદક્ષિણા કરતા કરતા 1 માળા ફેરવી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો. એ પૂરું થયા પછી મિનિમમ 6 દંડવટ ભગવાનને કરવા. 5 આપણા નિત્ય ક્રમના અને 1 જાણે અજાણે ભગવાનના ભક્તનો દ્રોહ આપણાથી થયો હોય મન કર્મ વચને, એના પ્રાયશ્ચિત માટે.
એવી રીતે ભગવાન કહે છે 6 દંડવત પ્રણામ કરી પછી હાથ જોડીને બેસવું. થાળ બોલીને ભગવાનને થાળ જમાડી દેવો. જો ટાઈમ ન હોય તો મહારાજને કંઈ જમો એમ કરીને ભગવાનને થાળ જમાડીએ. પછી હાથ જોડીને ક્ષમા યાચના મંત્ર બોલીએ. અપરાધ સહસ્રાણી ક્રિયંતે હરનિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. બીજા ઘણા મંત્રો છે પણ પૂજામાં ટાઈમ ન હોય તો આ એક મંત્ર આપણે બોલી અને ભગવાનની ક્ષમા માગવાની. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર આદિ બીજા ઘણા બોલતા હોય તો હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હું તમારો દાસ છું અને અહર્નિશ હજારો અપરાધ કરું છું, પણ આપનો દાસ જાણીને મારા એ અપરાધો ક્ષમા કરજો. એવી રીતે આ ક્ષમા યાચનાનો મંત્ર બોલી હાથ જોડી ભગવાનને પ્રણામ કરી ભગવાનના જે ચરણાર હોય તો એ મૂર્તિના ત્યાં બધે સ્પર્શ કરી આંખોએ અડાડી પછી વિસર્જનનો મંત્ર બોલવો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કેમ ઇષ્ટ કામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય છે. એમ કરીને ભગવાનને પ્રાર્થના કરો, હે મહારાજ, હવે આપ આપના સ્વસ્થાને પધારો, કારણ કે મેં આપની પૂજા કરી લીધી છે અને હે મહારાજ, ફરી જ્યારે હું પાછો બોલાવું ત્યારે સત્વરે આપ પધારજો. કારણ કે રોજ આપણે પૂજામાં તો ભગવાનને તેડાવવાના છીએ, એટલે આજ જાવ પછી ન આવતા એવું નહીં, પણ જ્યારે યાદ કરું ત્યારે આપ પધારજો. એવી રીતે ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી અને પછી કપડું જે રેશમી હોય એ ભગવાનની મૂર્તિ ઉપર ફેરવી બધી પ્રતિમાઓ હોય એને ભેગી કરી લેવી. હવે કોઈને એમ થાય કે મારે જન્મંગળના પાઠ કરવા છે કે પ્રભુ પાસે કીર્તન ગાવા છે, તો આ થાળ ધરાવ્યા પછી જન્મંગળના પાઠ કોઈ કરતા હોય તો એ કરે, કીર્તન કોઈને ગાવાનો નિયમ રાખ્યો હોય કોઈએ તો એ કીર્તન ગાય અને પછી વિસર્જન કરે.